ગુજરાત સરકારનું મહાન વિઝન બેગલેસ સેટરડે આનંદદાયી શનિવાર બાળકોને તણાવમુક્ત કરો, મોબાઈલની લત છોડાવો, યોગા રમતકળા કરાવો. વાહ, જુલાઈ 2025મી આખા રાજ્યમાં અમલ થયો આ આદેશ. પરંતુ અરે, આ તો ડિસેમ્બર 2025 છે ને, 5 મહિના પછી પણ શું હાલ છે? જોવો આ દ્રશ્ય. રાણપુરની ધૂળવાળી ગલીઓમાં એક 7માનો છોકરો અને 4થાની છોકરી કાંધે ભારે ભારે બેગ ઊંચકીને શનિવારે પણ સ્કૂલ તરફ ધીમે ધીમે ચાલ્યા જાય છે. જાણે કોઈ કહેતું હોય, આનંદ તો ખૂબ છે ભાઈ. અમે પૂછ્યું, બેટા, બેગલેસ સેટરડે વિશે કંઈ ખબર છે? માસૂમ અવાજે જવાબ, અમને તો કંઈ જાણકારી નથી. વાહ, સરકાર આદેશ તો બહુ મોટો કર્યો, પરંતુ જાણકારી પહોંચાડવાનું કામ કોણ કરશે? રાણપુરની શાળાઓમાં પરિપત્ર પહોંચ્યો કે નહીં? શિક્ષકોને તાલીમ મળી કે નહીં? ગ્રામીણ વિસ્તારોમાં તો આ આનંદદાયી શનિવાર હજુ સપનું જ છે. શહેરોમાં તો શરૂઆતમાં જ અવગણના થઈ, ગામડામાં તો હજુ પણ બેગનું બોજું ચાલુ, બાળકોના કાંધે ભારો ઓછો કરવાનું સપનું કાગળ પર જ રહી ગયું. આ છે NEP 2025ની ગ્રાઉન્ડ રિયાલિટી, જ્યાં આદેશો તો ઘોષણાઓમાં ગાજે, પણ અમલમાં શૂન્ય. તો પ્રશ્ન એ છે, આનંદદાયી શનિવાર ક્યારે આવશે કે ફરી એકવાર કાગળ પર જ રહી જશે?